બીએસસી પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. હું યોમિક આપની સાથે. ભારતીય માર્કેટ આજે સપ્તાહની શરૂઆત જબરદસ્ત તેજીના સાથે કરી રહ્યા છે. તો આ તેજીમાં આગળ શું, તો આપણી સાથે એસઆર ઇક્વિસર્સથી શ્યામ રેલવાણી આપણી સાથે જોડાયેલા છે. તો શ્યામ સર, હવે પહેલાં ઇન્ડેક્સ ઉપર વ્યૂ લઈ લઈએ કે જણાવો. સેન્સેક્સમાં અત્યારે આપણે જોઈએ તો ઓલમોસ્ટ 76,600 આજુબાજુ કારોબાર કર્યા છે અને અત્યારે આપણે જોઈએ તો જે રીતે તેજી આપણને જોવા મળી છે, ઓલમોસ્ટ 0.5% તેજી જોવા મળી રહી છે. તો સર, હવે પ્રશ્ન એ છે કે 0.5% તેજી 76,615 આજુબાજુ કારોબાર કરી રહ્યા છે, તો આગળ સર હવે કઈ રીતે અહીંયાથી વ્યૂ રાખવું જોઈએ? સેન્સેક્સમાં જો વ્યૂ આપણે ઉપરની તરફનો રાખવો હોય તો 76,880 ની ઉપર એક વખત ટકવા દઈશું. ગેપ અપ ઉપર થઈને થોડું અત્યારે ઇન્ડેક્સ સાઇડવેઝ બિહેવ કરી રહ્યો છે. જે રીતે મેજર ઇન્ડેક્સીસની કાલે એક્સપાયરી છે મંથલી, અને સેન્સેક્સની પણ હમણાં 2 દિવસ પછી મંથલી એક્સપાયરી આવશે, તો હમણાં થોડું વોલેટાઇલ સેશન ઓલરેડી આપણે જોવા મળી શકે છે. ઉપરની તરફ 76,880 વાળા લેવલ જો સેન્સેક્સમાં સસ્ટેન થઈ જાય છે તો 77,400 થી લઈને 700 વાળા ઝોન સુધી જે છે ઇન્ડેક્સમાં મુવમેન્ટ થતી જોવા મળશે. એક વખત ઉપરના લેવલ જે છે ટકવા દઈએ, એના પછી તેજી માટે વ્યૂ રાખી શકાય. નીચેની તરફ હવે સપોર્ટ વાળા એરિયા રહેશે આપણા માટે 75,900 થી લઈને 76,200 વાળો ઝોન જે છે 300 પોઈન્ટની બેન્ડ છે, એ પહેલા સપોર્ટ એરિયા તરીકે વર્ક કરશે. એની નીચે ઇન એની કેસ જાય છે એક્સપાયરીની વોલેટાલિટીમાં, તો 75,450 થી લઈને 75,680 વાળો જે ઝોન છે એ મેજર સપોર્ટ એરિયા તરીકે આ એક્સપાયરી પૂરતો જે છે સારું એવું વર્ક કરશે. એટલે આ બંને લેવલ જે છે નીચેની તરફના અને ઉપરની તરફના ધ્યાન રાખવા જોઈએ. ઉપરની તરફ નવી તેજી કરવી હોય તો 76,880 ની ઉપર ટકવા દઈશું. 5-10 મિનિટ જો ઇન્ડેક્સ એની ઉપર ટકે છે તો 77,400 77,600 સુધીની મૂવ જોવા મળી શકે. તો જેમ સર કીધું પ્રમાણે 76,880 એની ઉપર જો ટકે છે સેન્સેક્સમાં, તો એક સારી એવી તેજીનો આપણને જોવા મળી શકે છે એક્શન. આવો હવે વાત કરી લઈએ સ્ટોક સ્પેસિફિક આજના દિવસે જે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં તો મારે વાત કરવી છે તો છે ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગો. ઓલમોસ્ટ 3.5% તેજી ક્રૂડ ઓઇલના કારણે સ્વાભાવિક છે કે ખાસી અહીંયા દબાણ જોવા મળ્યું, પરંતુ હવે ક્રૂડ ઓઇલનો તમે જુઓ તો ભાવ જે રીતે ઘટ્યા છે, તો ક્યાંક ને ક્યાંક આ બધી કંપનીઓ માટે એવિએશન, પેઇન્ટ સેક્ટર, ઓલ માર્કેટિંગ કંપની કે જે એક પોઝિટિવ રાહત આપે છે. તો ઇન્ડિગો આજની તેજી બાદ અહીંયા કઈ રીતે જોઈ રહ્યા છે, અત્યારે ઓલમોસ્ટ સર બીએસસી ઉપર નજર કરીએ તો 5,170 રૂપિયા આજુબાજુ કારોબાર જોવા મળી રહ્યો છે. સર, નેક્સ્ટ કઈ રીતે જોઈશું કરંટ માર્કેટ પ્રાઇસીસ સર? સ્ટોકમાં ફ્રાઈડે જોઈએ તો 200 EMA ની આસપાસથી બાઉન્સ લેવાનો સ્ટોકે ટ્રાય કર્યો તો નીચેની તરફ 4,900 ની આસપાસ ટચ કરીને સ્ટોકે ક્લોઝિંગ સેશન જતા જતા સારું એવું ઉપરની તરફ સસ્ટેન થઈને ક્લોઝ આપ્યો હતો. આજે પણ જે છે સ્ટોક 5100 થી 5500 વાળી રેન્જમાં અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. આ જૂની એ રેન્જ છે કે જ્યાં સ્ટોકે જે છે મલ્ટિપલ ટાઈમ રેઝિસ્ટન્સ લીધા હતા, સપોર્ટ લીધા હતા, એટલે એક ટ્રેડિંગ રેન્જ તરીકે અત્યારે એ રેન્જમાં આવ્યો છે. એટલે હવે નીચેની તરફ 5100 ની આસપાસથી સ્ટોકમાં ખરીદારી થતી જોવા મળશે અને 5500 ની આસપાસ જે છે પ્રોફિટ બુકિંગનો સિનેરિયો થતો જોવા મળશે. જો કોઈની પાસે હોય તો નીચે 5100 ની આસપાસના લેવલને ધ્યાનમાં રાખીને એસએલ તરીકે ટ્રેડિંગ એસએલ રાખવો જોઈએ. ઉપર 5500 સુધીની મૂવ પણ સ્ટોકમાં જોવા મળી શકે છે. પહેલી જો નાનું રિજેક્શન વાળું અથવા તો પછી નાનું રેઝિસ્ટન્સનો એરિયા આવશે 5330 થી 5350 વાળો એક નાનો બેન્ડ છે, ત્યાં સ્ટોક માટે થોડું ઘણું હર્ડલ ફેસ થઈ શકે. બાકી સ્ટોકમાં 5500 સુધીની મૂવ જે છે રેડી થતું એ રીતે પેટર્ન બની રહી છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે 5500 સુધીની એક રેડી થતી હોય આપણને ક્યાંક ને ક્યાંક પ્રિપેરનેસ અહીંથી જોવા મળી રહી છે. તો આવો હવે નેક્સ્ટ વાત કરીએ તો એક ઇટરનલ, સ્વિગી બંને કાઉન્ટર્સે નજર કરી લઈએ, કારણ કે તમે જો ફૂડ ડિલિવરીવાળા સ્ટોકોમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. ઓલમોસ્ટ ઇટરનલે તમે નજર કરો તો આજે મોમેન્ટમ સારી જોવા મળે છે. 280 રૂપિયા આજુબાજુ છેલ્લા જુલાઈ મહિના આખો તમે જો એક સપોર્ટ લેવાનો પ્રયત્ન તો કરી રહ્યો છે. તો સર, ઇટરનલ અને સ્વિગી બંને કરંટ માર્કેટ પ્રાઇસે અગર સિલેક્ટ કરવા હોય તો શું બેમાંથી કોઈ એક કરી શકાય લોંગ સાઈડ માટે સર? લોંગ સાઈડ માટે જોઈએ તો સ્વિગીની સૌથી પહેલા વાત કરી લઈએ. નીચે એક બેઝ ફોર્મેશન થતું હોય એ રીતની પેટર્ન ડેવલપ થાય છે. 240 ની આસપાસ સ્ટોક મલ્ટિપલ ટાઈમ જે છે સપોર્ટ લઈ રહ્યો છે. હવે બેઝ ફોર્મેશનનું કન્ફર્મેશન માટે આપણે થોડો વેઇટ કરવો પડશે. સ્ટોક અત્યારે 257 ની આસપાસ ટ્રેડ કરે છે. 272 275 ની આસપાસ જે છે સ્ટોક એની ઉપર સસ્ટેન થઈ જાય છે. હજુ અહીંથી 10-12 રૂપિયાની તેજી થઈ જવા દઈશું. જો સ્ટોક એ લેવલ સસ્ટેન કરી જાય છે તો પછી સ્ટોકમાં એક રિવર્સલનો સિનેરિયો બનશે. સ્ટોકને જે 290 થી લઈને 300 વાળા ઝોન સુધી લઈ જઈ શકે છે. એટલે કોઈને સ્વિગીમાં ધ્યાન રાખવું હોય તો 275 ની આસપાસના બ્રેકઆઉટનું ધ્યાન રાખીશું. નો ડાઉટ કોઈની પાસે ઓલરેડી હોય હોલ્ડ રાખી શકાય છે. નીચેની તરફ 240 ની આસપાસ ઓલરેડી એક સારા સપોર્ટ એરિયા તરીકે જે છે ડેવલપ ચાર્ટ ઉપર પેટર્ન થયેલી છે. એટલે સપોર્ટ જે છે 235 થી લઈને 240 વાળા ઝોનમાં ઓલરેડી ડેવલપ થયેલો છે.
ઇટરનલમાં વાત કરીએ, ઇટરનલ 200 EMA ની ઉપર ટકેલો છે એક સારા એવા વોલ્યુમ સાથે. એના પછી ઉપર જઈને સ્ટોક 280 થી લઈને 300 વાળા ઝોનમાં કન્સોલિડેટ થયા કરે છે લગભગ છેલ્લા 15 દિવસથી. હવે સ્ટોક જ્યારે પણ 295 297 ને ડિસાઇસિવલી ક્લોઝ કરીને એની ઉપર ક્લોઝ આપશે તો સ્ટોકમાં 315 અને 330 સુધીની મૂવ જોવા મળી શકે છે. પણ ઉપરની તરફ કન્ફર્મેશન આવવું જોઈએ. બંને સ્ટોકમાં જે છે અત્યારે સાઇડવેઝ થોડું બિહેવિયર જોવા મળે છે. ઇટરનલમાં આપણે 297 ની આસપાસનું ક્લોઝિંગનો વેઇટ કરીશું અને સ્વિગીમાં આપણે 275 ની આસપાસનો વેઇટ કરીશું. તો જેમ સરે કીધું એ પ્રમાણે બંનેમાં લેવલ સ્પેસિફિક અહીંયા ફર્ધર નવી એક્શન માટે આપણે વિચાર કરીશું. નેક્સ્ટ કાઉન્ટર મારે વાત કરવી છે તો એ છે કોન્કોર, એટલે કે કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અહીંયા પણ તમે જુઓ સ્ટોકમાં જે જબરદસ્ત 5% તેજી સાથે કારોબાર જોવા મળે છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ એરિયા હતા જે 500 રૂપિયા ઉપર કે જે થોડીક વખત રિજેક્શન મળ્યા હતા લાસ્ટ ટાઈમ, પરંતુ ફાઇનલી એને ક્રોસ ઓવર જોવા મળી છે. તો 500 રૂપિયાને પાર કોન્કોરમાં હવે નેક્સ્ટ શું બિગ મૂવ અહીંયાથી અપેક્ષા રાખવી જોઈએ? તેજી કરવી લોંગ કરવો કરાય સર? કોન્કોરમાં આજની તેજી કરતા આજનું ક્લોઝિંગ આપણે ક્લોઝલી વોચ કરવાનું રહેશે, કેમ કે સ્ટોક અત્યારે જે છે આજે જે રીતે ઓપન થયો છે 50 ડેલી ટાઈમ ફ્રેમ ઉપર 50 EMA 100 EMA અને 200 EMA ની આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. તો ત્રણે ત્રણ જે છે આપણે મેજર મૂવિંગ એવરેજ ની આસપાસ ક્યાંક ને ક્યાંક સ્ટોક જે છે ત્રણે ત્રણ મૂવિંગ એવરેજ ને એક જ કેન્ડલમાં કવર કરવાનો ટ્રાય કરી રહ્યો છે. જો આજનું ક્લોઝિંગ આવી જાય છે 503 504 ની ઉપર અથવા તો પછી આ જ લેવલની આસપાસ ક્લોઝિંગ આવી જાય છે અને એકાદ બે દિવસ અહીંયા જે છે કન્સોલિડેશન આવે છે, હોલ્ડ કેન્ડલ મળે છે, તો પછી 506 507 ની ઉપર જે છે આપણે નવી ફ્રેશ એન્ટ્રી બિલકુલ પ્લાન કરી શકીએ. ઉપર 534 સુધી 525 અને 535 સુધીના બે ટાર્ગેટ માટે બિલકુલ નવું એન્ટર કરી શકાય. પણ આજનું ક્લોઝિંગ જોઈ લઈશું. જો આજનું ક્લોઝિંગ સારું એવું આવે છે, સ્ટોક જે છે એની અપવર્ડ મોમેન્ટમ કન્ટિન્યુ રાખે છે, હોલ્ડ કરે છે અને કાલે જો ફરીથી 506 ની ઉપર સસ્ટેન થાય છે તો પછી નવી મૂવ માટે એન્ટર થઈ શકાય. તો આ રીતે વ્યૂ બનતો જોવા મળે છે જેને આપણે ધ્યાન પર રાખવું જોઈએ. નેક્સ્ટ કાઉન્ટર સર લાસ્ટ વાત કરી લઈએ લોરસ લેબ, કારણ કે ફાર્મામાં પણ તમે નજર કરો જે રીતે આજે આપણને મોમેન્ટમ જોવા મળી છે. તમે ઓલરેડી ખાસ કરીને શરૂઆતમાં તમે કોમેન્ટ્રીમાં વાત કરી, પરંતુ લોરસ લેબ તમે જો 0.4% તેજી નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે, નોન સ્ટોપ તેજી જોવા મળી છે. તો શું હજુ પણ સર નોન સ્ટોપ તેજીમાં પાર્ટિસિપેટ કરવું હોય તો કરાય સર? લોરસ લેબ આપણે 940 ના લેવલથી મલ્ટિપલ ટાઈમ ઓલરેડી કવર કરેલો છે, પણ એના પછી 1100 પછી અથવા તો પછી 1150 1200 પછીની જે તેજી ચાલેલી છે બિલકુલ તમે કહો છો બિલકુલ અનએક્સપેક્ટેડ અને વન વે ચાલેલી છે. અને 1460 પછી તો અમે થોડું ઘણું પુલબેકનું જ વેઇટ કરીએ છીએ કે ભાઈ નીચેના સિનેરિયોમાં આવે તો લેવાનો ચાન્સ મળે, પણ સ્ટોક જે છે ઉપરની તરફ જ નીકળતું જાય છે. તો આમાં ક્લિયર કટ કોઈની પાસે હોય તો હોલ્ડ રાખવાની સલાહ રહેશે. જ્યાં સુધી મોમેન્ટમનું કન્ટિન્યુએશન છે ત્યાં સુધી સ્ટોકમાં રાઇડ કરવાની સલાહ રહેશે. નવી એન્ટ્રી માટે કોઈ ફેવરેબલ જગ્યાએ આવવા દઈએ, સ્ટોક ક્યાંક કન્સોલિડેશન રેન્જ બનાવે અથવા તો પછી કોઈક રિજેક્શન લેવલ ફેસ કરીને ત્યાંથી એક રિટ્રેસમેન્ટ વાળી મૂવ આપે એનું વેઇટ કરીશું. ફિલહાલ કોઈની પાસે હોય તો ડેફિનેટલી ગઈકાલના ક્લોઝિંગને જ ધ્યાનમાં રાખીને એસએલ ટ્રેલ કરી શકાય 1600 ની આસપાસ અને મોમેન્ટમ જ્યાં સુધી છે ત્યાં સુધી રાઇડ કરવાની સલાહ રહેશે. તો જેમ સર કીધું એ પ્રમાણે અહીંયા એક વ્યૂ બનતો જોવા મળે છે જેને આપણે ધ્યાન પર રાખીશું. તો આપણે વાત કરીએ લોરસ લેબ, કે જેમાં ઓલરેડી સરે અગાઉ પણ ઘણી બધી વખત અમે રિકમેન્ડેશન તરીકે આપીએ છીએ અને સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે. તો દર્શક મિત્રો, આપણે વાત કરીએ આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રેટ પર.